નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જે રીતે પ્રાચીન સંસ્કૃતિમાં કલા, સંગીત વગેરેનો ઉદ્ભવ અને વિકાસ થયેલો છે, એ જ રીતે ભારતની અંદર પ્રાચીન સાહિત્યમાં ઉચ્ચ કોટીનો વિકાસ થયેલો આપણને જોવા મળે છે, જેને આપણે ભારતના સાહિત્યિક વારસા તરીકે ઓળખીએ છીએ. પ્રાચીન સમયમાં જે સાહિત્યનું નિર્માણ થયું તે સાહિત્યએ ભારતને અજર અને અમર સ્થાન આપેલું છે. આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો ભણીશું. તો પ્રાચીન ભારતની અંદર આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે અપ્રતિમ સાહિત્યનું નિર્માણ થયેલું છે. જ્યારે મનુષ્યનો ઉદ્ભવ થયો ત્યારે મનુષ્ય પોતે પોતાના જે વિચારો છે, જે ભાવો છે, લાગણીઓ છે, એની અભિવ્યક્તિ માટે હંમેશા પોતે સંકેતો કે હાવભાવનો ઉપયોગ કરતો. પોતે સંકેત દ્વારા કે આંગિક ચેષ્ટાઓ દ્વારા કે હાવભાવ દ્વારા જ પોતે પોતાની ભાષાની અભિવ્યક્તિ કરતો. પણ જેમ જેમ સમય પરિવર્તિત થતો ગયો તેમ તેમ બોલી અને લિપિનો આવિષ્કાર થયો. લિપિનો આવિષ્કાર થયા પછી મનુષ્ય જંગલમાં જે ભટકતું જીવન જીવતો હતો એ પોતે ગુફામાં આવીને સ્થાયી થયો અને ગુફાની અંદર પણ એણે જે પશુ પક્ષીઓને જોયા એને પોતે પથ્થર વડે કે ધારદાર હાડકા વડે એને જે ગુફાની દિવાલો હતી એ દિવાલો ઉપર ચિત્ર દોરવાના શરૂ કર્યા. એટલે પ્રારંભની અંદર આપણે કહી શકીએ છીએ કે ચિત્રાત્મક લિપિનો આવિષ્કાર થયો અને ધીમે 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 પોતે જેમ આગળ વધતો ગયો તેમ તેમ લિપિના સહારા દ્વારા એને ભાષાનું નિર્માણ કર્યું. આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયનું જે સાહિત્ય છે, સાહિત્ય બે વિભાગની અંદર વિભાજિત થયેલું છે. એક વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. યાદ રાખજો. તો પ્રારંભના સમયગાળા દરમિયાન આપણે કહી શકીએ છીએ કે જ્યારે મધ્ય એશિયાના ઘાસના મેદાનોમાંથી આર્યોએ સ્થળાંતર કરી અને ભારતના ઉત્તરના ભાગની અંદર સિંધુ નદીના તટ પ્રદેશની અંદર જ્યારે પોતે સ્થાયી થયા ત્યારે પ્રારંભિક અવસ્થાની અંદર આર્યો દ્વારા જ જે સાહિત્યનું નિર્માણ થયું કે આર્ય જાતિની અંદર આપણે કહી શકીએ કે અનેક વિદ્વાનો, અનેક પંડિતો, અનેક બ્રાહ્મણો એ આ ઉત્કૃષ્ટ સાહિત્યનું નિર્માણ કર્યું, જેને આપણે વૈદિક સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે નવા સાહિત્યનું સર્જન એ સમયગાળા દરમિયાન થયું અને આ સાહિત્યની અંદર મોટે ભાગે વિદ્વાનોએ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કર્યો. એટલે આપણે કહી શકીએ છીએ કે જ્યારે પ્રાચીન ભારતની અંદર જો સૌથી પહેલાં કોઈ ભાષાનો ઉદ્ભવ થયો હોય તો એ સંસ્કૃત છે અને એટલા માટે જ સંસ્કૃતને ભાષાની જનની કહેવામાં આવે છે. ભાષાઓની જનેતા હોય તો એ સંસ્કૃત છે અને સંસ્કૃતમાંથી જ બીજી અનેક ભાષાઓનો ઉદ્ભવ થયો. આજે આપણે કહી શકીએ કે ભારતની જે પ્રાદેશિક ભાષાઓ છે કે ભારતની રાજકીય જે ભાષાઓ છે એ ભાષાઓનો ઉદ્ભવ
સંસ્કૃતમાંથી થયેલો માનવામાં આવે છે. ભલે પછી એ ગુજરાતી હોય, હિન્દી હોય, બિહારી હોય, બંગાળી હોય, અસમી હોય, તો આ જે આર્ય ભાષાઓ છે એ આર્ય ભાષાઓની જનની એ સંસ્કૃત ભાષા છે. વિશ્વની ઘણી બધી ભાષાઓનો ઉદ્ભવ એ સંસ્કૃતમાંથી જ થયેલો માનવામાં આવે છે અને થયો જ છે. સંસ્કૃતની અંદર આપણે કહી શકીએ કે જ્યારે જ્યારે સાહિત્યનું નિર્માણ થયું ત્યારે એ સાહિત્યનો ઉપયોગ કરીને આજે પણ આપણે ધાર્મિક કાર્યો, આજે સંસ્કૃત ભાષા છે એ સંસ્કૃત ભાષા મોટે ભાગે ધાર્મિક કાર્યો, કર્મકાંડો, યજ્ઞ, હોમ, હવન અને વિધિમાં વિશેષ સ્વરૂપે વપરાતી આપણને જોવા મળે છે. સામાન્ય રીતે ભાષાની અભિવ્યક્તિ કેવી હોય છે? તો આપણે કહી શકીએ કે સામેની વ્યક્તિ સારી રીતે સમજી શકે આપણી ભાષાને અને એને સમજશક્તિ પ્રાપ્ત કરવાની ઉત્તમ તક એ ભાષા પૂરી પાડે છે. આપણે કહી શકીએ કે ભાષાનો ઉદ્ભવ એ પ્રારંભના સમયગાળા દરમિયાન હડપ્પા એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં જે હડપ્પીય છે પ્રદેશ, એ હડપ્પીય પ્રદેશની અંદર હડપ્પાના સમયની આ ભાષા ગણવામાં આવે છે. આજે હડપ્પાની અંદર પ્રારંભિક સમયમાં જે લિપિનો આવિષ્કાર થયો એ લિપિ હજુ સુધી પણ ઉકેલાયેલી છે. હજુ સુધી કોઈ એ લિપિને ઉકેલી શક્યા નથી. આપણે કહી શકીએ છીએ કે સંસ્કૃત સાહિત્યની અંદર પ્રારંભિક અવસ્થામાં મહર્ષિ પાણિની, યાદ રાખજો સંસ્કૃત આચાર્ય છે પાણિની, તો જ્યારે સંસ્કૃતનો ઉદ્ભવ થયો ત્યારે સંસ્કૃત ભાષાની અંદર અનેક વિદ્વાનોએ સંસ્કૃત ભાષાને પરિમાર્જિત કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. એ સમયગાળા દરમિયાન પાણિની નામના મહાન વ્યાકરણ શાસ્ત્રી થઈ ગયા. એ વ્યાકરણ શાસ્ત્રીએ સંસ્કૃત ભાષાને પોતાનો જે ગ્રંથ છે અષ્ટાધ્યાયી, આ અષ્ટાધ્યાયી ગ્રંથની અંદર સંસ્કૃત ભાષાના વ્યાકરણનું નિર્માણ કરેલું છે. ઈસવીસન પૂર્વેની 4થી સદીમાં એમણે પોતે અષ્ટાધ્યાયીનું નિર્માણ કર્યું. એમનો ગ્રંથ છે અષ્ટાધ્યાયી. તો અષ્ટાધ્યાયી ગ્રંથની અંદર અનેક નિયમોને આવરી લેવામાં આવેલા છે, વ્યાકરણિક નિયમોને આવરી લેવામાં આવેલા છે કે ભાઈ ભાષાનું નિર્માણ, શબ્દનું નિર્માણ, પદનું નિર્માણ કેવી રીતે થઈ શકે, વ્યાકરણ કયા નિયમોને આધીન ચાલે છે, આ ઉપરાંત ભાષાનો ઉદ્ભવ કેવી રીતે થઈ શકે, વાક્ય રચનામાં કયા કયા વ્યાકરણિક નિયમોને ધ્યાનમાં રાખવા, એ સમગ્ર સમજ એ પાણિનીના અધ્યાષ્ટાયીમાં આપણને મળે છે. ત્યારબાદ આપણે કહી શકીએ છીએ કે આ જ સમયગાળા દરમિયાન સિંધ પ્રદેશની અંદર જે લોકો વસતા હતા એમણે પણ લોકબોલી દ્વારા પ્રદેશની અંદર જે ભાષાનો વ્યવહારમાં ઉપયોગ થતો હતો એ ભાષાનો ઉપયોગ કરીને પણ, એટલે કે જેને આપણે લોકબોલી કહીએ, તો લોકબોલીમાં પણ સાહિત્યનું નિર્માણ થયેલું જોવા મળે છે. તો સંસ્કૃતને વિદ્વાનોની ભાષા, પંડિતોની ભાષા કહેવામાં આવે છે અને આજે વિશ્વ કક્ષાએ પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે. આજે કોમ્પ્યુટરની અંદર પણ સંસ્કૃત ભાષાને એક વિશિષ્ટ સ્થાન મળેલું છે અને આપણે કહી શકીએ કે સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, જ્ઞાન અને તત્વજ્ઞાનની ભાષા છે. સંસ્કૃત ભાષાની અંદર આપણને ધર્મ પણ જોવા મળે છે, જ્ઞાન પણ જોવા મળે છે અને ફિલોસોફી પણ જોવા મળે છે. તત્વજ્ઞાનની ભાષા છે. તો સંસ્કૃત ભાષાની અંદર ધર્મ શું છે, ધર્મનું જતન કેવી રીતે કરી શકાય, ધર્મનું પાલન કેવી રીતે કરી શકાય, આપણા ધર્મનો ઉત્કર્ષ કેવી રીતે થઈ શકે, સંસ્કાર શું છે, મનુષ્ય જીવન શું છે, ફિલોસોફી, તત્વજ્ઞાન, મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય, મનુષ્ય અમરત્વ કેવી રીતે મેળવી શકે છે,
એની જે વાત છે એ વાત સંસ્કૃતની અંદર આપણે કહી શકીએ છીએ કે ધર્મ, જ્ઞાન અને તત્વજ્ઞાન એ સંસ્કૃતમાં આપણને મળે છે. સંસ્કૃત વૈજ્ઞાનિક ભાષા પણ છે. અનેક પ્રકારના પ્રાચીન વૈજ્ઞાનિકોનો ઉદ્ભવ પણ સંસ્કૃતના સમયમાં થયેલો માનવામાં આવે છે. જ્યારે આ ભાષાનો આવિષ્કાર થઈ રહ્યો હતો ત્યારે અનેક પ્રકારના વૈજ્ઞાનિકો, અનેક પ્રકારના આયુર્વેદાચાર્યો પણ આ સમયગાળા દરમિયાન ઉદ્ભવિત થયા. ભલે પછી એ ચરક હોય, સુશ્રુત હોય, અશ્વિની કુમારો હોય, પતંજલિ હોય, તો એ આવા અનેક પ્રકારના આયુર્વેદાચાર્યોનો ઉદ્ભવ પણ આ સમયગાળા દરમિયાન થયેલો છે. અનેક પ્રકારના વૈજ્ઞાનિકો પણ આપણે જાણીએ છીએ કે આર્યભટ્ટ, તો એ પણ આપણે કહી શકીએ કે ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્રનો પણ ઊંડું જ્ઞાન આપણને મળે છે. પ્રાચીન ભારતનું જે સાહિત્ય છે એ બે પ્રકારે વિભાજિત થયેલું છે. આપણે જોયું એક વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. વૈદિક સાહિત્યની અંદર વેદો આવે છે અને આપણે બધા જાણીએ છીએ કે પ્રાચીનતમ સાહિત્યનું જો કોઈ સ્વરૂપ હોય તો એ વેદ છે. સૌથી પહેલાં વેદનો ઉદ્ભવ થયેલો માનવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે 4 વેદ છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ વેદની અંદર જ પ્રાચીન સાહિત્યનું એક ઉત્કૃષ્ટ પ્રમાણ આપણને મળે છે. સૌથી પહેલાં કહીએ કે વેદ એટલે શું, તો સામાન્ય પરિભાષામાં આપણે મિત્રો કહી શકીએ છીએ કે વેદ એટલે જ્ઞાન, જેમાંથી આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જે આપણને જ્ઞાન અર્પણ કરે છે, એને વેદ કહેવામાં આવે છે. અને ભારતીય સંસ્કૃતિનું જો સૌથી પ્રાચીનતમ ગ્રંથ હોય તો એ ઋગ્વેદ છે. અને ઋગ્વેદની અંદર આપણે કહી શકીએ છીએ કે 1028 ઋચાઓમાં એનો સમાવેશ થયેલો છે. આપણે કહી શકીએ કે ઋગ્વેદ એ 10 ભાગની અંદર વિભાજિત થયેલો છે. મોટો ગ્રંથ છે, વિશાળ ગ્રંથ છે. અને આ જે અદ્ભુત ગ્રંથ કહેવામાં આવે છે, આ ઋચાઓની અંદર આપણે કહી શકીએ કે 1028 જે ઋચાઓ છે એ ઋચાઓની અંદર દેવી દેવતાઓની આરાધના કરવામાં આવેલી છે, દેવી દેવતાઓની સ્તુતિ કરવામાં આવેલી છે, એની વંદના પ્રાર્થના કરવામાં આવેલી છે. આપણે કહી શકીએ છીએ કે તમે કોઈ પણ ધર્મ કાર્ય જ્યારે કરવા માટે જાઓ, કાં તો પછી કોઈ પણ યજ્ઞાદિ કાર્ય તમે જ્યારે કરો ત્યારે પણ આપણે મંત્રોચ્ચારણ કરતા હોઈએ છીએ. ઘણીવાર આપણે શક્તિની આરાધના કરવા માટે પણ મંત્રોચ્ચારણ કરતા હોઈએ છીએ. તો આપણે કહી શકીએ છીએ કે સંસ્કૃત ભાષા સાહિત્યની અંદર જે વેદ છે, વેદની અંદર દેવી દેવતાઓની આરાધના થતી આપણને જોવા મળે છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય શ્રુતિ અગ્ન વિભૂષિતાય વિઘ્નહર્તાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો આવા અનેક પ્રકારના શ્લોકો, અનેક પ્રકારના મંત્રો એ ઋગ્વેદની અંદર આપણને જોવા મળે છે. એટલે આપણે કહી શકીએ છીએ કે ઋગ્વેદ એ દેવી દેવતાઓની આરાધનાનો ગ્રંથ છે, એમની પૂજાનો ગ્રંથ છે. ધ્યાન રાખજો ખાસ. એમાં પછી પ્રકૃતિ આધારિત દેવોની પણ આરાધના થયેલી છે. વરુણદેવ હોય, સૂર્યદેવ હોય, પવનદેવ હોય, અગ્નિદેવ હોય, તો એમની આરાધના પણ ઋગ્વેદની અંદર થતી જોવા મળે છે. એટલે એ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવી પડે. આ સૂક્તિઓ જે છે અથવા આપણે વંદના જે કહીએ છીએ, જે સ્તુતિ છે, એ મોટે ભાગે યજ્ઞાદિ કાર્ય જ્યારે થાય છે, તમારા ઘરે નવચંડી યજ્ઞ થતો હોય, ગાયત્રી યજ્ઞ થતો હોય કે 108 કુંડી યજ્ઞ થતો હોય, ત્યારે પણ આપણે દેવી દેવતાઓની આરાધના કરતા, મંત્રોનું ઉચ્ચારણ કરતા બ્રાહ્મણોને આપણે જોયા છે, વિદ્વાનોને આપણે જોયેલા છે. એટલે યજ્ઞ પ્રસંગ દરમિયાન પણ આ સ્તુતિઓનું ગાન કરવામાં આવે છે અને ઉચ્ચારણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ પણ છે. પ્રાતઃ સમયે સવારે જ્યારે સૂર્યોદય થાય છે
ત્યારે જે ઉષા છે, જે રક્તવર્ણી લાલીમા આકાશની અંદર પાથરે છે, ત્યારે એ ઉષાનું મનમોહક સ્વરૂપ વ્યક્ત કરતા એની અનેક સ્તુતિઓ પણ ઋગ્વેદમાં જોવા મળે છે. આ ગ્રંથ એ સપ્ત સિંધુના પ્રદેશની અંદર વસેલા જે આર્યો છે, આર્યો એ પોતાનું રાજકીય જીવન, સામાજિક જીવન, આર્થિક જીવન અને ધાર્મિક જીવન કેવી રીતે પસાર કર્યું એનું પૂર્ણ વર્ણન પણ આ ગ્રંથની અંદર આપણને જોવા મળે છે. આ ઉપરાંત આપણે કહી શકીએ છીએ કે ઋગ્વેદ પછી 3 વેદોની રચના થયેલી માનવામાં આવે છે. એમાં એક સામવેદ છે, યજુર્વેદ છે અને અથર્વવેદ છે. આપણે કહી શકીએ છીએ કે સામવેદની અંદર ઋગ્વેદમાં જે રૂચાઓ છે એ રૂચાઓનું લયબદ્ધ અને તાલબદ્ધ કેવી રીતે ગાન કરવું એનું વર્ણન કરવામાં આવેલું છે. એટલે આપણે સામાન્ય પરિભાષામાં સામવેદને સંગીતની ગંગોત્રીનું પણ ઉપનામ આપી શકીએ છીએ. એટલે સામવેદને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે, જેની અંદર રાગ અને લય સાથે એનું ગાન થાય છે. યજુર્વેદ 3જા નંબરનો વેદ છે યજુર્વેદ. યજુર્વેદની અંદર યજ્ઞ દરમિયાન કયા કયા પ્રકારના મંત્રોનું ઉચ્ચારણ થાય છે અને યજુર્વેદ 2 પ્રકારે લખાયેલો છે, ગદ્યાત્મક શૈલીમાં અને બીજો પદ્યાત્મક શૈલીમાં. એટલે આપણે કહી શકીએ છીએ કે ગદ્ય અને પદ્યમાં યજુર્વેદનું નિર્માણ થયેલું છે. અને યજ્ઞ વખતે, હોમ હવન વખતે જે મંત્રો કે ક્રિયાઓ અને વિધિ જે કરવામાં આવે છે એનું વર્ણન યજુર્વેદની અંદર થયેલું માનવામાં આવે છે. કે ભાઈ આપણા ઘરે નવચંડી યજ્ઞ કરીએ છીએ તો નવચંડી યજ્ઞ દરમિયાન કેવી રીતે ક્રમશઃ વિધિ કરવી, આરતી ક્યારે કરવી, યજ્ઞકુંડની અંદર વિવિધ દ્રવ્યો કેવી રીતે હોમવા, શ્રીફળ કેવી રીતે હોમવું, વિવિધ દેવતાઓની, નવ ચંડિકાઓની, નવ માતાઓની આરાધના કે પૂજા કેવી રીતે કરવી, એ સમગ્ર વિધિનું વર્ણન એ યજુર્વેદની અંદર કરવામાં આવેલું છે. અથર્વેદની અંદર કર્મકાંડોનું વર્ણન છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનની અંદર અનેક કર્મકાંડો જોવા મળે છે. સામાન્ય પરિભાષામાં કહીએ છીએ કે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે એને 16 સંસ્કાર જન્મ પછી અને આ 16 સંસ્કારની વાત એ અથર્વવેદમાં કરેલી છે. આ ઉપરાંત તમારા ઘરે કોઈ વડીલનું દેહાવસાન થાય તો એના પછીની જે ક્રિયા છે એ સરાવાની ક્રિયા છે, તર્પણ ક્રિયા છે, શ્રાદ્ધની ક્રિયા છે, એ સમગ્ર કર્મકાંડની વિધિનું વર્ણન પણ અથર્વવેદની અંદર જોવા મળે છે. અને એટલા માટે જ આ વેદને આપણે કર્મકાંડનો વેદ પણ કહીએ છીએ. આપણે કહી શકીએ છીએ કે સંસ્કૃત સાહિત્યની અંદર જો સૌથી પ્રાચીન સાહિત્ય હોય તો એ વેદકાલીન સાહિત્ય છે. અને એમાંય ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ એ આપણા પ્રાચીનતમ ગ્રંથો માનવામાં આવે છે. એના પછી આવશે ઉપનિષદ. બીજા નંબરનું સાહિત્ય છે ઉપનિષદ. યાદ રાખજો. તો ઉપનિષદની અંદર જે વિદ્વાનો થઈ ગયા એ વિદ્વાનોએ બ્રહ્માંડના પ્રારંભની વાત કરેલી છે કે ભાઈ સમગ્ર સૃષ્ટિનો ઉદ્ભવ કેવી રીતે થયો, આ વિશ્વનો ઉદ્ભવ કેવી રીતે થયો, સમગ્ર જગતનો ઉદ્ભવ કેવી રીતે થયો, એની વાત ઉપનિષદમાં કરવામાં આવેલી છે. આપણે બધા જાણીએ છીએ કે સર્વ પ્રારંભિક અવસ્થાની અંદર ઓમનું નિર્માણ થયું. અ, ઉ અને મ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. સમગ્ર સૃષ્ટિનું નિર્માણ એ બ્રહ્માએ કર્યું અને એના ઉપરથી જે બ્રહ્માંડ શબ્દ અવતરિત થયો. તો આપણે કહી શકીએ છીએ
કે આ પૃથ્વીની પ્રારંભિક સ્થિતિ, સમગ્ર સૃષ્ટિનું સમગ્ર સૃષ્ટિનું નિર્માણ કેવી રીતે થયું, આ બ્રહ્માંડનો ઉદ્ભવ કેવી રીતે થયો, એની વાત એ ઉપનિષદની અંદર આપણને જોવા મળે છે. પછી મનુષ્યનું જીવન કેવું હોય, મનુષ્યએ પોતાના જીવન પર્યંત કેવા કેવા કર્મો કરવા જોઈએ, પાપ અને પુણ્ય શું છે, ધર્મ શું છે, આધ્યાત્મિક જીવન કેવી રીતે જીવવું જોઈએ, જીવનમાં મનુષ્યએ કેવા મૂલ્યો કે નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ, જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય, પ્રકૃતિના જે વિવિધ તત્વો છે, આ ઉપરાંત જે દાર્શનિક બાબતો છે કે દાર્શનિક પ્રશ્નો છે, એનું વિવેચન પણ ઉપનિષદમાં કરવામાં આવેલું છે. આપણે કહી શકીએ છીએ કે આત્મા શું છે, મૃત્યુ પછી આત્માનું શું થાય છે, મોક્ષ કેવી રીતે મળે છે, એ જે દાર્શનિક બાબતો છે એની વાત ઉપનિષદની અંદર કરવામાં આવેલી છે. આ ઉપરાંત આપણે કહી શકીએ છીએ કે પ્રારંભિક સમયગાળા દરમિયાન બૃહદારણ્ય અને છાંદોગ્ય નામના બે ઉપનિષદનું નિર્માણ થયેલું. બૃહદારણ્ય અને છાંદોગ્ય, આ બે ઉપનિષદોનો શરૂઆતની અંદર નિર્માણ થયેલું. બૃહદારણ્ય અને છાંદોગ્ય નામના બે ઉપનિષદ પ્રારંભિક સમયમાં લખાયેલા, એટલા માટે જ આપણે એને શરૂઆતના ઉપનિષદો પણ કહીએ છીએ. ઉપનિષદો મોટે ભાગે ડાયલોગ સ્વરૂપે છે, સંવાદ સ્વરૂપે છે. ઉપનિષદની અંદર એક પાત્ર બીજા પાત્ર સાથે જે વાર્તાલાપ કરે છે, જે ડાયલોગ કરે છે, એ ડાયલોગ સ્વરૂપે એટલે કે કથોપકથન સ્વરૂપે, વાર્તાલાપ સ્વરૂપે મોટે ભાગે ઉપનિષદની અંદર જોવા મળે છે. મુક્તિકો ઉપનિષદોની તેની સંખ્યા 108 દર્શાવે છે. જુઓ, જે મુક્તિકો ઉપનિષદમાં આ મુક્તિકોની સંખ્યા 108 છે. ત્યાર પછી આવશે બ્રાહ્મણ ગ્રંથો. તો આપણે કહી શકીએ છીએ કે બ્રાહ્મણ ગ્રંથોએ સમગ્ર જે વિધિ છે, જે યજ્ઞ છે, આ ઉપરાંત વેદોના મંત્રનો જે અર્થ છે, એ અર્થ સમજાવવા માટે પદ સ્વરૂપની અંદર, વાક્ય સ્વરૂપની અંદર